હાસું પડ્યું ને મારું. હા, અને એટલે જ મને હા એ વાત કરવા બોલાવ્યો હોય છે ને. ફોનમાં કીધું કે ખબર પડી ગઈ છે, પણ હવે છે ને હવે હું એને આ સોસાયટીમાંથી જ બહાર કાઢીને રહીશ. અને કોની તું વાત છે ને, કરો છો? હું પિયુષની ને એની જ વાત કરું છું, બરોબર? હા, હે અત્યારે તું મને એમ કહેવા બોલાવ્યો હોય છે, આગળ સમજાવાય કે જો હવે ગરમ નહીં થતા, આ ગરમ નહીં થતા ને ઝઘડો નહીં કરતા. આમાં એ લોકોએ વાત કરી હતી એટલે ગુડ્ડીએ લગ્ન કરવાની ના પાડી. હાચી વાત ને? હે? ના ના, તમને બધી ખબર પડી જ ગઈ હોય છે, તમે સાચા જોવ છો. તો પછી હું હાસો જોઉં, મને ખબર જ છે. કારણ કે પિયુષને હું આજકાલનો નહીં, પણ આપણા લગ્ન નહોતા થયા ને ત્યારનો ઓળખું છું. ફટાકડો ફોડતો હોય ને તોય કે આ બાજુ નહીં ફોડવાનું, અને આપણા ઘર પાસે ફોડવું ને તોય કે અમારા ઘરે અવાજ આવે છે. હવે ફટાકડાનું થોડું એવું હોય, પણ ત્યારથી મારી યારે એની દુશ્મની હતી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ કેમ? કે મેં તમને હકીકત જણાવવા માટે ફોન કર્યો. તમને તો બધી ખબર જ હોય છે. તો પછી હા હમ ખબર જ હોય ને. હવે મૂંગા મરો ને એવી કોઈ વાત નથી. આ તમારી પિન તો છે ને એમના ઉપર ચોંટી ગઈ છે. જો ખોટું નહીં બોલતી હો, આ વાત જ છે. મને શું મળવાનું છે ખોટું બોલીને? એ વાત તો તારી હાચી. ગુડીએ ના પાડીને એનું રીઝન ખબર પડી ગઈ છે. મમ્મીની વાત થઈ એની સાથે. હા તો કોનું નામ આવ્યું છે બોલ હવે. પપ્પાનું. તું છે ને મજાક કરમાં. સાચું કહું છું, તમે નામ પૂછતા હોય ને તો પપ્પાનું. એમ તો સાગરભાઈનું એ તે, એમ તો આપણા બધાનું. આપણા બધાનું, સાગરભાઈનું, પણ આ પપ્પાનું નામ. પપ્પા શું કામ આવું કરે? જો કારણ એ છે કે એ લોકોને ખબર છે કે સાગરભાઈ પપ્પાના સાચા દીકરા નથી. મમ્મી એમને સાથે લઈને આવ્યા હતા. તો શું થઈ ગયું હવે? અમે તો હગા ભાઈની રીતે રહેવી છે ને. જાણું છું. તો પછી મમ્મી પપ્પાના જ્યારે લગ્ન થયા, એટલે કે પપ્પાના બીજી વાર લગ્ન થયા ત્યારે તમે તો હતા જ, અને મમ્મી સાગરભાઈને સાથે લઈને આવ્યા હતા. પણ એ લોકોને આ વાતથી વાંધો છે, એટલે જ એ લોકો છે ને સગાઈ તોડવાની વાત કરતા હતા. એ લોકો સગાઈ તોડવાની વાત કરતા હતા, એટલે મૂળ વાત તો એ જ કે આ પપ્પાએ જ તોડાવવાની કોશિશ કરી. પપ્પાએ તોડાવવાની કોશિશ નથી કરી, એ લોકોને વાંધો આ વાતનો છે. પણ આ વાત કોણે કરી છે? તો હવે તો હું કઈ રીતે કહી શકું? બહુ કરી હો. કેટલો હરખ હતો કે સાગરને ગુડ્ડીના લગ્ન થાય, તો આ વાત તો ખબર પડી જ નહીં કે આમાં હું છું ને હું નહીં. એ લોકોને કોણે કીધું? જો સીધી એવી વાત છે, આવી વાત તો કોઈ ઘરનું જ કરી શકે ને, કાં તો આપણા કુટુંબવાળા. બહારનું વ્યક્તિ થોડી જાણતું હોય. એ વાત તારી હાચી, પણ આપણા કુટુંબવાળા તો બિચારા બધાય હારા છે, અને બધાય રાજી હતા કે હારું એ બેયની હગાઈ થાય તો હારામાં હારું. મમ્મી સાથે વાત થઈ છે. મમ્મીએ કીધું છે કે એ જાણીને રહેશે કે આ વાત કોણે કરી છે, અને બનેને તો સમાધાન કરાવવાની કોશિશ કરશે. સમાધાન થઈ જાય તો સારું, પણ જો સમાધાન નહીં થાય ને તો મજા નહીં આવે. થઈ જ જશે. શું કામ આપણે ખરાબ વિચારવું જોઈએ? અરે આપણે તો સારું જ વિચારતા હતા, પણ આ હગાઈ થવાની હતી એ અટકી ગઈ. જો ને આપણે કોઈ દી એવા વિચાર કર્યા કે સાગરની હગાઈ કોઈ દી થાય નહીં, પણ આ તો હગાઈ જે છોકરી યારે થવાની હતી એની યારે જ અટકી ગઈ અને વાત ઊભી રહી ગઈ. તમારી વાત તો સાચી છે, પણ હવે કદાચ નસીબમાં જ લખ્યું હશે. જે લખ્યું હોય ને એ થઈને રહે. આપણે કોઈને બદલી શકવાના નથી. એ વાતય તારી હાચી, પણ હવે આગળ શું થાય એ વિચાર કરું છું. હા જોઈએ હવે. બહુ વધારે વિચારવાની જરૂર નથી. ભગવાન ઉપર છોડી દો. જે થશે ને સારું થશે. ભગવાન કરે ને એ ખરું. કદાચ બની શકે કે ગુડીને ત્યાં સુધી બુદ્ધિ આવી જાય. બહુ વાત દબાવીને રાખી. હવે વાત દબાવીને રાખવા જેવી છે નહીં. આજે આવે ને એટલે વાત કરી જ લેવી છે, કારણ કે વાત નહીં કરું ને તો મનમાં ને મનમાં મૂંઝાઈને મરી જઈશ. એના કરતાં વાત કરી લઉં ને તો ભાર તો હળવો થાય. આજ તો છે ને બે ચાર જણાએ મને કીધું સમજ્યા કે આ ફલાણા ભાઈની છોકરી છે
ઓલા પરબતભાઈ કે મારા હાડુભાઈની છોકરી છે કે તમારે કહે છે ને જોવાનું જ નથી. એ લોકો આ પાડી દે ને તો તમારે ક્યાંય જોવાનું થતું જ નથી. એ કે હોના જેવી છોકરી છે, હોના જેવી. તમારા ઘરમાં છે ને એ આવે ને એટલે આમ દીપી ઉઠશે. તમારું ઘર છે ને અજવાળાથી ભરી દે. બહુ હારામાં હારી છોકરી છે. એટલે હું તો એમ કહું છું કે એવું લાગે ને તો પરબતભાઈ કહે છે ને ત્યાં આપણે ઠેકાણું જોઈ આવી. લે તારે બહુ હરખ છે ને છોકરાને વેહવાળ કરવાનો ને લગ્ન કરી દેવાનો ને બધી તારી ઈચ્છા પૂરી થઈ જાય. અને ગુડી તો આમ જો એની આગળ કાંઈ ન કહે, પાણી ભરે પાણી. નાટક બંધ કરો. અરે નાટક બંધ કરો એટલે નાટક બંધ કરો. સારા બનવાના, સત્સંગો કરવાના, લોકોને સારા જ્ઞાન આપવાના, આ સમાજને સુધારવાના નાટક બંધ કરો. હા, હું તો આવી વાત કરે છે. હું એ મારો દીકરો છે. લે એમાં હું મેં નાટક કર્યું? હવે એને વેહવાળ કરવાની, એને લગ્ન કરવાની જવાબદારી હું એનો બાપ છું, મારી જ હોય ને. એ એમાં ક્યાં નાટક આવ્યું? એમ એમ હા તે એમ જ હોય ને. હવે તું શું આવી વાત કરે છે? રહેવા દો ને. આ ભોળા ચહેરાની પાછળ કેટલો કપટી માણસ છુપાયેલો છે ને એની તો મને બરાબર ખબર પડી ગઈ. મને બધી જ વાતની ખબર પડી ગઈ છે. એટલે આ ભોળા બનવાનું નાટક તો રહેવા જ દેજો. હા, શું કહ્યું હતું તમે? ગુડ્ડીને જઈને એમ કહ્યું કે સાગર સાથે સગપણ કરવાની ના પાડી દે. કહ્યું કે ના કહ્યું? હા, એટલે તને ખબર પડી જ ગઈ છે એમને તો હવે? હા, ખબર પડી જ ગઈ છે. અને આવું કરવાનું કારણ શું જણાવશો? એ ક્યાં મારો દીકરો છે? સાવકો દીકરો છે. તું એને હારે લઈને આવી હતી. તે મારી ક્યાં થોડી જવાબદારી છે એના લગ્ન કરાવવું ને ખર્ચો હું કરવો ને? એ જવાબદારી મારી ન કહેવાય. એટલે તમે સાગરને હા દીકરા તરીકે નથી માન્યો? સાગરને આ ઘરનો વ્યક્તિ નથી માનતા? કેમ? હું મારી જોડે લઈને આવી તો કંઈ છુપાવ્યું તો નહોતું ને? તમને ખબર હતી ને કે મારા દીકરાને હું લઈને તમારા ઘરમાં આવું છું? તો પછી તમે આવું મારા દીકરા સાથે શું કામ કર્યું? જો એમાં વાત એવી છે કે તું લઈને આવી હતી બરાબર, અને પછી મેં એને ભણાવ્યો ગણાવ્યો, એટલો બધો ખર્ચો કર્યો, મોટો કર્યો, અને કેટલું એને એની પાછળ મેં કેટલા પૈસા બગાડ્યા. તો હવે હું લગ્ન કરવાની જવાબદારી મારી કહેવાય? હું જો કાંઈ સંબંધ નહોતો છતાંય મેં એટલું બધું કર્યું એ સારું જ કહેવાય. સમજ્યા? હવે છે ને એ બધું તમે તમારી રીતે સાગરને કરવાનું હોય, છોકરી એને ગોતવાની હોય, લગ્ન એને કરવાના હોય ને હવે એની જિંદગી છે, હવે એની રીતે જીવવાની હોય. હા, અશોકની વાત કરતી હોય તો વાત બદલાશે. લે કેવા છો, કેવા માણસ છો? અરે માણસ છે ને એક જાનવર રાખે ને એની સાથે પ્રેમ હોય, અને તમે તો મારા દીકરા સાથે દુશ્મની નિભાવી. અરે તમને જરાય લાગણી ન આવી? અરે મારો દીકરો જેનું મોઢું પપ્પા પપ્પા કરતાં સુકાતું નથી એની સાથે આવી દુશ્મનાવટ? અરે ના કરાવવા હોય તો ના પાડી દેવી હતી. અરે હું મારા દીકરાના લગ્ન કરાવત, પણ આવી રીતે એની લગ્ન એટલે કે એના સગપણ તોડવા પાછળનું કારણ તમે શું કામ બન્યા? મને એમ હતું કે મારા દીકરાનું ભલું વિચારે છે, એના માટે સારું વિચારે છે. એક બાપ છો, બાપ ક્યારેય ખોટો ન હોય, પણ હું મૂર્ખ હતી કે તમારી બધી વાતમાં આવી ગઈ, હા કરતી રહી. ખબર પડી ગઈ કે તમારા મનમાં વેર ઝેરની ભાવના છે, કોઈના માટે પ્રેમ લાગણી કંઈ છે જ નહીં. લે કેવી વાત કરે છે તું? પ્રેમ નહીં હોય હું એમણે મેં એને ઘરમાં રહેવા દીધો છે? હા, એમનેમ જ. હા તો મજબૂરી હતી ને તમારી, કારણ કે અશોક નાનો હતો, એને મોટો કરવાનો હતો. તમારી પાસે બીજો કોઈ આશરો હતો નહીં, એટલે તમે તમારી મજબૂરીમાં બધા જ કામ કર્યા. પણ એક વાત સાંભળી લેજો, તમે જે મારા દીકરા સાથે કર્યું છે ને એ હું મારા દીકરા સાથે થવા નહીં દઉં. તમે ભલે મારા દીકરાના લગ્ન ન કરાવ્યા, પણ હું મારા સાગરના લગ્ન એને જ્યાં ગમે છે ને ત્યાં કરાવીને જ રહીશ. એ યાદ રાખજો. અને બીજી વાત એ પણ યાદ રાખજો કે જે દિવસે મારા દીકરાના લગ્ન થયા ને એ દિવસે હું આ ઘર છોડીને જતી રહીશ. અરે કેવી વાત કરે છે તું? શું? પણ તારે પત્ની તરીકેનો મેં બધો જ ધર્મ નિભાવ્યો, મા તરીકે પણ હું ખરી ઉતરી, પણ બાપ તરીકે અને એક પતિ તરીકે તમે નઠારા નીવડ્યા. જુઓ, તમને બધાને એમ લાગતું હશે ને કે આજે બધાને ભેગા કર્યા, આ ગુડ્ડીને આપણા ઘરે બોલાવી, તો વાત એમ છે કે ગુડ્ડી એના મોઢે સત્ય બોલે ને એટલા માટે મેં એને આપણા ઘરે બોલાવી છે. પણ મમ્મી, આપણને બધાને તો ખબર પડી જ ગઈ છે ને
કે સાચું શું છે. હા, પણ તે છતાં પણ અમુક વ્યક્તિઓ હોય જેને જીવનમાં ખોટું કર્યું હોય ને છતાંય ખોટા સાબિત થવા ન માંગે, સમજ્યા? એના માટે જ ગુડ્ડી, તે દિવસે મને જે વાત કરી ને એ વાત એકદમ સાચી ને, કે મારા દીકરા સાથે લગ્ન કરવા માટે ના પાડવાવાળો વ્યક્તિ બીજો કોઈ નહીં પણ એનો બાપ જ હતો. હા, આ વાત તમારી સાચી છે. ત્યારે મારે નહોતું કેવું છતાં પણ તમે મારું મોઢું ખોલાવ્યું. તમે મને સમ આપ્યા અને મને જ્યારે આ વાત કીધી, સગાઈની ના પાડી ને, ત્યારે મને ધમકી પણ આપી હતી કે જો તું આ વાત કોઈને કહેતી નહીં, અને એટલે જ સાગર મેં તમને આ વાત નથી કીધી. સાંભળી લીધું સાગર? આ તારા પપ્પા જોયું? હા, તું બેટા જેને બાપ માનતો હતો ને એ ખરેખર તો તારા માટે શ્રાપ સાબિત થયો. મને નહોતી ખબર કે જે વ્યક્તિને હું પતિ માનીને આ ઘરમાં આવી છું, જેના હાથમાં મેં મારા દીકરાનું ભવિષ્ય મૂક્યું છે, એ વ્યક્તિ મારા દીકરાના ભવિષ્ય સાથે રમત રમશે. હા, મને તો એમ હતું કે હું મારા નાના સાગરને આ ઘરમાં લઈને આવી છું ને તો એની દેખભાળ કરશે, એના માટે સારું વિચારશે. પણ સાગર, આ મારા પતિ બની ગયા પણ તારા બાપ ન બની શક્યા. પપ્પા, એક વાત કહેશો મને? મેં એવું તો તમારું શું બગાડ્યું હતું? એવા તો હું તમારા રસ્તામાં ક્યાં નડ્યો હતો તમને? કે શું હેરાન કર્યા હતા મેં તમને કે તમે આવું કર્યું? જો હું ભાન ભૂલી ગયો હતો. ભાન ભૂલી ગયા હતા? હા, અને ભાન ભૂલવું કહેવાય કે પછી મનમાં રાખેલું કપટ કહેવાય? હા, ચહેરા પર ભોળા બનીને મનમાં કપટ રાખીને પોતાની મનમાની ચલાવી લીધી. મને તો એમ હતું કે મારા દીકરાને ભણાવ્યો, ગણાવ્યો, એને મોટો કર્યો, એનો બદલો સરસ વાળી લીધો. હા, માણસ છે ને જાનવરને પાળવે ને એના પ્રત્યે પણ એને સહાનુભૂતિ હોય, પ્રેમ હોય, લાગણી હોય. પણ તમને ક્યાંથી હોય? કારણ કે તમે તો મારા દીકરાના સાવકા બાપ છો ને, સગા નહીં. અરે પણ હવે તમ તારે હું રાજી છું, ભલે બી લગ્ન કરે, હવે હું વિરોધ નથી કરતો. પણ શું ફાયદો? તમે પહેલા તો આગ લગાવી જ દીધી ને. ને આમાં સાવકા કે પોતાની વાત જ નથી આવતી ને પપ્પા. તમે જ વિચાર કરો ને, એક ને એક દિવસ તો સાગરભાઈને લગ્ન કરવાના જ હતા ને, અને એવું હોય કે અશોકના લગ્ન ન થતા હોય અને સાગરભાઈને લગ્ન કરી નાખવાના હોય તો કદાચ તમારા મનમાં પાપ જાગે. પણ અશોકના તો ઓલરેડી લગ્ન થઈ ગયા છે, પછી શેનું પાપ? મને એમ હતું કે સાગરના રે તો ક્યાં કંઈ મારે લેવા દેવા છે. એ તો એને લઈને આવી હતી ને એની મમ્મી, એ તો મારો સાવકો દીકરો છે ને, તો મારે કંઈ એટલો બધો કાંઈ થોડો ખર્ચો કરે. એટલે હું જરીક આ માયા મોહમાં આંધળો થઈ ગયો હતો, એટલે મેં આ પગલું ભર્યું. પણ હવે મારી આંખ ઉઘડી ગઈ છે. હવે તમે ત્યારે સાગર અને ગુડીના ભલે લગ્ન થાય, હું રાજી છું. જો હકીકતમાં મારા લગ્નનો ખર્ચો જ તમને નડતો હતો, હું જ તમને નડતો હતો, તો મને જ કહી દેવું હતું ને કે દીકરા તું મને નડે છે, તારા લગ્નનો ખર્ચો કરવો પડે ને એ મારાથી નહીં બની શકે. કદાચ હું કોર્ટ મેરેજ કરી લેત અથવા આ ઘર છોડીને જતો રહે. પણ મારે બધાનું મારું ખુલ્લું પડી જાય ને, એટલે મેં કોઈને કંઈ કીધું નહીં. મને એમ હતું કે હું આમ સારો ને સારો રહું ઘરમાં, અને તું આખો આજીવન કુંવારો રહે, અને તારા ગુડી સાથે તો હું તારા બીજે ક્યાંય લગ્ન કરાવવા નહોતો માગતો. પણ જો હવે મારી આંખ ઉઘડી ગઈ, અને તમે બધા છે ને હવે આ વાત ભૂલી જાય. શું ભૂલી જઈએ? ના ના, મેં તો નક્કી કર્યું છે, જેવા મારા દીકરાના લગ્ન થાય ને એટલે હું, મારો દીકરો અને મારી વહુ અમે આ ઘર છોડીને જતા રહીશું. પછી તમે રહેજો તમારા સગા દીકરા સાથે, સગી વહુ સાથે. હા, ક્યારે મને અશોકે કે દામિની વહુએ એવું અહેસાસ કરાવ્યો જ નથી કે હું સાવકી સાસુ છું, પણ તમે કરાવી દીધો. વાંધો નહીં. અને તમને અહેસાસ ક્યારે થયો? જ્યારે તમારી આંગળી નકુચામાં આવી ને ત્યારે તમને ખબર છે કે હવે છે ને આગળ આપણી રામધૂન હાલે એમ છે નહીં.
હવે આપણે બધી કોરથી ખુલ્લા પડી ગયા. પણ જો તમે હું લગ્ન કરવા તૈયાર છું પણ તમે લોકો આ ઘર છોડીને નહીં જતા. કહ્યું ને, માણસ હોય ને એને એકવાર માફ પણ કરાય, અને માણસે ભૂલથી ભૂલ કરી હોય ને તો માફ કરાય. છળ કપટને કઈ રીતે માફ કરવું? એટલે આ વાતને અહીંયા જ પૂર્ણવિરામ આપી દઈએ, બરાબર? મમ્મી, તમારી વાત સાચી છે કે માણસના છળકપટને માફ ન કરી શકે, પણ એ વાત તમે ભૂલી ગયા કે માણસ સાચા દિલથી જ્યારે પછતાવો કરતો હોય, માફી માંગતો હોય તો એને માફ કરી દેવો જોઈએ. હા, હું તમારી બધાની માફી માગવા તૈયાર છું. અને માફી ક્યારે માણસ માગે? જ્યારે એને સાચા રસ્તાની ખબર પડી ગઈ હોય, એને પોતે ખોટો છે અને બીજા સામેવાળા સાચા છે એ ખબર પડી ગઈ હોય, ત્યારે હું આ ખરા દિલથી માફી માગું છું. મમ્મી, માનું છું કે પપ્પાના મનમાં પાપ હતું, પણ એમને સાગરભાઈને રાખ્યા તો છે જ ને. એમને ભણાવ્યા, ગણાવ્યા, કામ ધંધે લગાડ્યા, એક બાપની જેમ તો રહ્યા છે ને. તો પછી હવે આ વાત ભૂલી જાઓ ને. એક ભૂલ તો ભગવાન પણ માફ કરી દે, આપણે ન કરી શકીએ? કરી શકીએ ને, જરૂરથી કરી શકીએ. એક પત્ની તરીકે હું માફ કરી દઈશ, પણ એક મા તરીકે એમને માફ કરવા ન કરવા એનો નિર્ણય સાગર જ લેશે. સાગર, અત્યારે તો તને વાતની ખબર પડી, ત્યારે તને આ ખબર પડી ને. પણ તું વિચાર કર, તું નાનો હતો, તને ક્યારેય હું જતાવા દીધું છે કે હું તારો સાવકો બાપ છું? અરે તું મારા વગર અધૂરો રહેતો હતો. હું અહીંયા આવું ને, નાનો હતો ત્યારે હું ઘરમાં આવું ત્યારે તું મને બચ ભરી જતો હતો. તારી બધી ઈચ્છા મેં પૂરી કરી, તારે જ્યાં ભણવું હોય એ કોલેજમાં દાખલો કરાવી દીધો, તારી બધા મોજશોખ મેં પૂરા કર્યા. અને ક્યારેય એવું તને લાગવા નથી દીધું કે હું આ તને નહીં આપું, હું તારો સાવકો બાપ છું. તું જરીક તારા મન ઉપર હાથ મૂકીને વિચાર કર કે હું તારી પાસે પાછો માફી હોતન માગું છું. ના પપ્પા, માફી માંગવાની કોઈ જરૂર નથી. જે થયું ને એ હું ભૂલવા માટે તૈયાર છું.